ઓપ્શન છે, યાદ રાખજો, જેટલા હુમલા કરવા હોય એટલા કરાવી લેજો. આની પછી આ મુહિમ ચાલુ જ રહેશે. આ જનતાનો અવાજ ક્યારેય બંધ નહીં થાય, કારણ કે હજારો લોકો જે પુના પોલીસ સ્ટેશનની બહાર હતા ને એનો અવાજ તમે સાંભળી લીધો હશે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ત્યારે મિત્રો હાલમાં તમને ખબર જશે કે સુરતમાં મેહુલ બોગરા પર જે હુમલો થયો છે, અને મિત્રો તમને તો ખરું, પણ મિત્રો આખા ગુજરાતમાં વાતની હાલમાં ખબર છે લોકોને કે મેહુલ બોગરા સારા સમાજ સેવક છે ને સમાજને લઈને સારા કાર્યો કરતા જ હોય છે. ત્યારે મિત્રો મેહુલ બોગરાને તો આખું ગુજરાતને મિત્રો આખું ઇન્ડિયા ઓળખે છે. પરંતુ મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઉં કે હાલમાં જે સુરત ખાતે મિત્રો મેહુલ બોગરા પર ભારે હુમલો થયેલો જોવા મળ્યો છે. અને મિત્રો આ વિડીયોને લઈને હાલમાં જે મેહુલ બોગરા પર હુમલો થયો એના અનેક પ્રકારના વિડીયો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિત્રો ગઈકાલે સાંજે મેહુલભાઈ બોગરા જ્યારે તેમના પર હુમલો થયો એ જ સાંજે, એટલે કે મિત્રો ગઈકાલે મિત્રો હાલમાં મેહુલભાઈ બોગરા જે લાઈવમાં આવ્યા હતા અને લાઈવમાં શું કીધું એ વિડીયોમાં મિત્રો હું તમને આખો બતાવવાનો છું. એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મેહુલભાઈ બોગરાએ લાઈવમાં આવીને શું કીધું છે. તો મિત્રો મેહુલભાઈ બોગરા એવું જણાવી રહ્યા છે કે હું સારા કાર્યો કરું છું અને એ તમને ખબર નથી, એટલે કે મિત્રો એ તમને સમજી જશો કે મેહુલભાઈ બોગરા કોને કહેવા માગે છે. તો મેહુલભાઈ બોગરાએ લાઈવમાં આવીને એવું કીધું હતું કે હું સારા કાર્યો કરું છું, એ તમને ખટતા નથી, એટલા માટે તમે મારા પર હુમલાઓ કરાવો છો અને તમારે જેટલા હુમલા કરાવવા હોય એટલા કરાવો. અને હું બીતો નથી ને બીવાવાનો પણ નથી. કાયદાનું જ્યારે તમે પાલન નહીં કરો ને ભ્રષ્ટાચાર કરશો ત્યારે હું લાઈવમાં આવીને દરેક વસ્તુનો ભ્રષ્ટાચાર તમે કરશો ત્યારે હું લાઈવમાં આવીને જે કાયદેસરની કાર્યવાહી થતી હશે એ કરવાનો છું, આવું મિત્રો મેહુલભાઈ બોગરાએ જણાવ્યું છે. ત્યારે ઉપરાંત મિત્રો મેહુલભાઈ બોગરાએ વધુમાં એવું પણ જણાવ્યું છે અને મિત્રો કે મારા સપોર્ટમાં પબ્લિક છે અને પબ્લિક મારી પાવર છે અને પબ્લિક જ મારો અવાજ છે, એવું પણ મિત્રો મેહુલભાઈ બોગરાએ વધુમાં જણાવ્યું છે. ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે મેહુલભાઈ બોગરા પર જ્યારે હુમલો થયો ત્યારે મિત્રો તમને તો ખબર જ હશે કે લાખોની સંખ્યામાં પબ્લિક મિત્રો એટલે કે જાહેર જનતા મિત્રો મેહુલ બોગરાના સમર્થનમાં આવી પહોંચી હતી. અને ઉપરાંત મિત્રો જ્યારે મેહુલભાઈ બોગરા જ્યારે પુના પોલીસ સ્ટેશનમાં મિત્રો કોઈ પણ પોલીસે ફોન નહોતો ઉપાડ્યો, ત્યારે મિત્રો પુના પોલીસ સ્ટેશનમાં જ્યારે કેસ કરવા ગયા ત્યારે પણ મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક ત્યાં પહોંચી હતી. ત્યારે જ મેહુલભાઈ બોગરાએ મિત્રો એવું પણ કીધું છે કે તમે પબ્લિકનો અવાજ તો સાંભળ્યો જ હશે અને તમારા કાનમાં ગુંજતો પણ હશે. તો મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો.